હેલો મિત્રો, બધા કેમ છો? મજામાં તો શું? આપનું હાર્દિક છે અમારા નવા વિડીયોની અંદર. આજે આપણે વાત કરીશું બંધારણના ટોપિક વિશે. મૂળભૂત ફરજો છે આપણા મૂળ બંધારણમાં નથી. એની ભલામણ આપણે સરદાર સર્વણ સમિતિ કરવામાં આવી હતી અને એની 8 મૂળભૂત ફરજોની ભલામણ કરી હતી. આપણે મૂળભૂત ફરજો 42મો બંધારણીય સુધારો 1976 અંદર કરવામાં આવી હતી. 10 મૂળભૂત ફરજોની ભલામણ કરી હતી અને 11મી અનુસૂચિ 86મો બંધારણીય સુધારો 2002ની અંદર ઉમેરવામાં આવ્યો છે. 6 થી 14 વર્ષના વયના બાળકો માટે શિક્ષણની તકો પૂરી પાડવા માતા પિતાની જવાબદારી રહેશે. અને 86મો બંધારણ 2002ની છે એ મૂળભૂત ફરજોની અંદર અનુચ્છેદ 21A 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણ પૂરી પાડવી અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો DPSPમાં અનુચ્છેદ 45માં 6 થી નીચા વયના બાળકો માટે શિક્ષણની તકો પૂરી પાડવી. મૂળભૂત ફરજો માત્ર ભારતના નાગરિકને મળશે, વિદેશીઓને મળવા પાત્ર નથી. મૂળભૂત ફરજો કયા દેશમાંથી લેવામાં આવ્યું એ તે કોમેન્ટ કરજો અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો.